એ તો તું આપણે પેલો એવાનો વાત કરી લે એટલે બધું કરી દઈએ તું કાલ જઈ. હા હું ફોન કરું હમણાં. બાપા શું દિશામાં આવા ઓમ થઈને બેઠા તો ઢાપલા થઈને એટલે કોઈ ચિંતા છે? ચિંતા તો મોટી સારું ચિંતા પહેરી છે, ચિંતા જાય બી જ નહીં. અને એવો હેરાન થઉં છું ના પૂછાની વાત નહીં. ગમે તો દુખાતું હોય તો મને કહો, દવા કોણ જઈએ? દુખાતું હોત તો 200 રૂપિયામાં પટ્ટી જોત શર્માની જોત તો વધતા શું સર? તો મોટું દુઃખ છે રીતના કાઢવું કે શું મોટું પણ દુઃખ કહો તો ખબર પડશે કે કેમ કેવું છે. તારા આપણે તૈયારી છે લગ્ન કરવાની બરાબર તારા. હા અમે ત્યાં વાળો એવું કહે છે કે મારા છોડીને બધા દાગીના જોઈશે, હાર ને હેર્યો ને કળું, આમાં બધા કી દાગીના જોઈશે. બધા દાગીના? હા એવા હોનાના બધાના? હા હોનાના દાગીના બધા જોઈશે. કેવા સમાચાર આવ્યા છે બરાબર. એટલે હું ચિંતામાં છું કે આપણા પણ એટલી સગવડ નહીં, ખાલી તાત્કાલિક આપણે બધા દાગીના આટલા બધા લાવીએ તો અમે ઘરે મિલીએ ને તો એ કોઈ ના થાય લે. તો અમે ચિંતા ના કરો બાપા, હું ગમે ત્યાંથી વોર કરું છું. બસ ગમે ત્યાંથી હું વોર કરું સારો કરું છું. પણ બેટા દેવાદાર થઈ ગઈ. એવું થાય તો થાય પણ કરું એટલે કરું સારો વોર બધું. નકર શું કીધું ખબર છે? દાગીના ના હોય ને તો સારું કે નહીં મેળાવે. કરું હું સેટિંગ, તમે ચિંતા ના કરો. લો કહેવાનું છે એટલે ગમે તે પણ કોક કરે તો વળી સારું છે ને શું મોટું બતાવીએ. પેલા તો ના પાડે છે કેમ તો મેળ જ ના આવે કે ના ઓનલાઈન ના આવતા. હલવાઈ રવાનથી છે બધી જગ્યાએ. બધી વાત કરું છું, ખાલી ઘેર તો બધી વાત કરું છું. તને તો હાલ તો એને તો વાત કરી હતી. વાત સાચી છે પણ બાપા જો ગોખો કે હેડ જે માર ઘેર હેડ માર બાપો બોલાવશું. કોમ છે એમ કીધું કોમ પડ્યું બુધાબા થી કંકુત્રી મેલવા જવાનું છે વિવાની. બધી વાત મેં કરી, પેલી વાત ના કરી તમે? ઓહ બધી વાત કરી. તો આ મારો ખાસ ભાઈબંધ છે. એ તો મને ખબર. પેલી તે મને કાલ વાત કરી હતી ને દાગીનોની, એ બધી ની વાત કરી. તો ઓની વહુ રહી ને બધા શું દાગીના કરું કયો, લોકેટ કયો, જુરો કયો, બધો જ જોયું. ચિંતા કરશે તો કીધું તું યાર પમદાર તન લઈ જા. ના કીધું તું એટલે શું ખબર છે બધું લઈ લ્યો. વારી વાત તો કરી સેટિંગ તમારે હાલ સગવડ ના હોય દાગીનોની બરોબર તો મારા બાયરીના દાગીના આપણે આલે ને મેં લે ચમ કે તમારે આબરૂ ના થાય. તમે ભાઈ કેવું લાયા એટલે તો વાત છે. હારું હાલ દાગીના નહીં ને ગમે તે કઈ નેટ હગું થયું છે તે પહેરાઈ દેજો. દાગીના તો પછી વો વાયકન આવે એટલે પડદોન જાય એટલે મને પાછા આલજો. એમ કહું છું. એવું જ હું વિચારતો તો પણ યાર હમણાં તો આટલા બધા દાગીના લાવવા એટલે સાહેબ શું લઈ જવાય? ના મારા બધા દાગીના છે, કલ્લો કોબીઓ ટૂંકીઓ કળું બળું જે જોવાય બધું આલી દઉં છું. હા તો કોઈ ચિંતા નહીં, તો કોઈ ટેન્શન નહીં. એમ કહી દેવી ભાઈ ને તૈયારી કરી નાખો, દાગીના આવી જાય બસ. ના આપડે ગોના ભાઈ જેવી ભાઈ બનીમાં આવું બધું ના કહેવાનું, લઈ જવાના હોય જાતે આવીને. ઉપર અરે કોમ એવું છે. તાર ભાભી કહેતી હતી નથી કહેતી પટેલ કે ગોખા ભાઈ લઈ જાઓ બધું. એ તો હાલ તમે લઈ જજો. હાલ જોખમ કરવું છે મને તો હાલ કેતો કે લઈ જાઓ. ના જોખમ તો કશું હતું નહીં. એટલા દાગીના છે ને પેલો હાર આવે છે રે અને કળું અને પેલા કોબીઓ ને એ બધું હાલજો. તે આ વિવાહ કસવાઈ દો હો. કશું હતું નહીં. તમે તાર જે જોવો ને બુડા કાકા તમે ઘેર આવો. તમે જાતો જાત લઈ જજો ને આખી પાછા મેં લઈ જજો. એટલે ચિંતા નહીં. એમ અત્યારે જો તે પેલી શેરવાની નું કરતા આવડે. નહીં કરી શેરવાનું કરી નહીં કર્યું બધું બાકી જ. આપણે તું હું બે જણા જઈએ તાને વાત કરી જે ગમે હો. નક્કી કરી દઈએ હેડો. હા તરત લઈ લઈએ. ચિંતા ના કરતા તો એ ચોકન ફોન કરીને બધી વાત કરી લો. એટલે હું વાત કરું. હા વિવાહ જેમ તેમ નહીં કરવાના. પાછળ કીધું સગવડ બગવડ બધી કરજે. બધી લાઈવ રાખવાનું હું બોબ્યું લાઈવ રાખવાનું બોલો. તૈયાર થઈ જઈ લ્યા.
હો તૈયાર થઈ જઈ. તો લે હેડ તાન જલ્દી પેલો તાર ભાઈના ફોન ઉપર ફોન આવે છે કે હેડો કે કેટલી વાર કરી એવું કે કરે છે. પણ એ તો વ્યવસ્થિત થઈને કોઈના ઘેર જવું પડે, પછી એવું ને એવું ના જવાય, કોઈના ઘેર જવાતું છે. પણ મીશો ના પાડી પણ હાવ ખાય બધી એમ ના આવે કે બધું આમ દોડ ધપ કરી દેવાનું ગોડો. પણ એ તો નવો પહેણ્યા હોય ને તો થોડું વ્યવસ્થિત મેકઅપ કરવો પડે. કોકના ઘેર જઈએ ને તો કે જો કા બાળી હજી કાલ બપોરે પહેણીને આવી છે લગીરે વેતાશે ના. પણ આપણે એટલે બીજું કોઈ નહીં પણ બે આપણે ઈ કરજો તાર ફઈ અને તારા માસીને 2 જણ હશે ગયા એટલે આપણે ઈ એટલે શું કેટલું બધું મોડું થાય કે બે બીજું કે મૂઢો ફરવા જવાનું છે. વાત સાચી. હા કોણ પણ થોડું મેકઅપ કર્યો હોય ને તો થોડું સારું કીધું કે અમે બધું લાવ્યો છીએ રસ ખમણ એવું બધું લાવ્યો છીએ. બધું લાયા છો? બધું લાવ્યો છીએ. તો આટલું ખાવાની મજા. અને તમે હોટલમાં ખાવા લઈ જવાનું એ કહેતા તો પછી લે હાલ આવું બધા ખાવા નાખ આ બધા બોલાવું ને હમણાં ના જઈએ તો પાછું એવું ખોટું લાગે મેં શું ના પાડી છે. પણ હું કહું છું કે કાલ હોજે પછી આપણે હોટલમાં જઈએ તાર. હોજે? હા હોજી. આજ હોજે આપણે જો જવાનું હોય જતો એમ પછી કાલ હોજી. બરાબર? કાલની વાત તો તું એ તો વાત સોર લઈ ગોળો જવાની ખાવા છે. લઈ જઈએ ના હોય તો. હા ગોળો ખાવા. અરે જે ખાવ એ ખવડાવ છો ના પાડી કે સરખું આપજો. લાજી પેલું લોક છે લોક મારી દઈએ. તમે મૂક્યું છે. આવ બાપા થોડી તો એ તો આયા ના છે પણ વેચામાં મુઠ્ઠીઓ હલાવવાનો હતો. અમારે 2 જણ પછી પીને જવું હતું કોણ ફઈના ઈકન બોલાયો હતો ફોન આવ્યો હતો કે તમે 2 જણ આવજો મોઢું ભળાવા કહેતો હતો એટલે જવાનું છે મેં હેડો ઈકન હેડો તમે તો પણ મોઢા પાસે મોડા રાખ્યો હોય. પણ આમાં આ અમુક છો વધારે કોઈ નવું છે અને પછી બધી બોલાવું તો જવું પડે અને વળી કેવું થાય વન. પણ બાપા મારા પાસે હગો ફઈ થઈ એટલે આપણે બોલાવે એટલે જવું પડે ને કે અમે સંબંધ કરાયો અમે પહેણાન હા નાન અને હવે અમારા જ ઘેર નહીં આવતો. અને પાછું મારા માસી બાજુમાં રહીશું એટલે એવો નીકળે આપણે જવું તો પડે જ કે. અરે શો અમારે રાત રહેવું છે મોઢું ભરીને પાછું આવવાનું છે કે એમ કેવું મને મેલીને પસંદ આવે તું ડાયરેક્ટ ખેતરમાં આતો રહ્યો. પણ મને મેકી ના હોય મારે શું એવું ઈ પણ અમારે બેહવાનું બેહવું પડે બાપા. ઈ હાથ ધોડો હેડજો હાથ ધોડો પછી કરીએ હોજે કરી હેડો. અમે જઈને આવીએ હો. અને હાસીન જજો અને પેલા બહાર આવ્યા ને લવજી બાબુ એમ પહોંચી નંબર હા એ તો વાત હો આપણા પેલા હેડાય બાપુ બાબાને કહેજો. લે હાર બાપા આવી હો. હા તો ગમે તે પણ બાયડી પાછી ઘરમાં આવી છે એટલે પાછા હાટક પદુડા થયા છે ને તે ઘરમાંથી ખાતા જ નહીં અમુદા. પણ એ તો હાલ નવું દવદાલા ભાઈ આખો પછી એવી રપત પડતી થઈ જોવો તાને ખવો ઘેરથી કોક કરો. બુધો કાકો વિવાહ કરી થાચ્યા છે તેવા ઊંઝા છે કા બુધા કાકા. ઓ ભાઈ કાળુ હવ થાક લાગે છે બધા તો જાગા કાળુ હા એ તરનો કોમ બધો ભેગો છો વિવો ના ઘણી વાર બેઠા હુઈ જવું થાય છે. મજા આવી પણ વિવાહમાં ખરેખર આખા ગામમાં આ વિચાર તો તમે જ કર્યો. આ વિચારમાં હું વખત તમે પૈસા ઓછા ખર્ચો પણ એવી રીતના વિચાર કરો એટલે સારું લાગે. એ વાત સાચી પણ જમણવાર ને બમણવાર તમે જોવો તો જબરજસ્ત કર્યું. ખૂટતા રહી ગયું પણ ખૂટતા રહી ગયું. વરઘોડામાં ટસલ થઈ મારે એ તો બધું રીશે ભર્યા તા યાર. મને ખબર હતી મને કીધું સમાચાર પણ મારે ના બોલાય. મારે તમને કેવું પીને કેવું તે તો અવસર ના બગડે એટલે હું નતો બોલ્યો. પણ યા થોડા દાડા હાકો સફા નહીં કરવી ખોટી ખાલી નોમામાં. એ વાત સાચી. હું કહેતો તો મારે બાયરી આજ તો હોય કે નહીં તો વિવાહ છે ને પિયર એ કે આપણો ગોકાન દાગીના આલ્યા તા એ નહીં પહેરવા જોવું કામ હું વિવાહ છે એટલે પહેરી જાવ તો હા તો પૂછી લાગે મોકળિયા જેવી. હા એ વાત સાચી. ત્યારે કીધું લઈ આવું વાંધો નહીં તો બધો કાકો હાલ દે કીધું તે ગોકો વધ્યો દાગીના બાગીના પેલા જો છે વાહમાં હા. બરાબર હમ એ કશું હતું નહીં અમુક તો બધું પટી ગયું પડદો નાઈને ફેરવી લઈએ એટલે વધુ નહીં આવે બરાબર. તો ચિંતા ના કરતા કયો તાર બાયડીને ક્યાં કાજ હોતું બાકી ના આવી જશે પછી કાલ પહેરી જજો. એટલે કાલ જવાનું એટલે કીધું વાંધો નહીં હતો એક દાડો અગાઉ કેવું સારું આગા પાછા લાવી દેજો. હા હોવા સુધી તમારે દાગીના આવી જશે હો ભાઈ. હા રેડો હો સારું ગોતા તો હું આવે ને એટલા દાગીનાનું કોઈ કોકો હાલી જાય બધું બસ કો કરી કશો વાંધો નહીં હો એ હા સારું ગો શાંતિથી એ તડકાના. દાગીના હાલવા પડે ભાઈ ટાઈમ થયો એટલે પછી વને શોપ જવું હોય એટલે પાડી દેવા પડે. હાલ્યા હોય એટલે ટાઈમ કાયમ. ત્યાં તો કોક મસ્ત એવું શાક બનાવે હું ના હોય તો ગમવા જઈ અને રસ ને એવું લેતા આવો. હવે રસ તો આપણે ખાઈને આવ્યા છીએ તો આખો દાર રસ ના ખાકા કરવાનો હોય કન કેટલું ખાધું છે. તો શ્રીખંડ લેતા આવો શ્રીખંડ ના મન શ્રીખંડ નહીં ભાવતું. તો હું લાવું કે આપણે તમે હોટલમાં જવાનું તો કીધું તું હજી જઈશું. હોટલમાં તો કાલ જ જાઉં ઈ તો પણ શું નવો નવો તારે તો પહેરીને આવ્યા હોય ને તો
થોડા દાડા બહાર ખાવું પડે કોઈ આખો દાડો ઘરનું ખાકા ના કરે તારા શો કોઈ પેલું તારા વચ્ચે નાહી જવાનું હોય તો રવાનું છે અને ચાલે એટલે તો ચાલે કહું હોટલમાં કે થોડા દાડા બહારનું ખાઈએ ફરીએ ઓય. અને એ રીતે સરસ મહિનો 2 મહિના તો મુજકો બહારનું ખાવું જ પડે પહેણ્યા હોય તો નવો નવો. મહિનો હરંગ મહિનો કોક દાડ 2-4 દાડા આડા આગા પાછા થઈ આ એમ કીધું બરોબર છે ને કે આ પતરોય ના રે પછી એવું રોજ ખાવા જઈએ તો પછી પણ મહિનો 2 મહિનામાં ભિખારી ના થઈ જો તમે પણ સલગ ના ભાવે ને તમને એમ કેવું તો ભૂલી દો પછી દાળ ભાત થઈ ગઈ ભૂલી દો ટાઈમ આલ્યા હોય તો તને કરવો પડે ખોલ્લો તાને વળી હાલ સમજાવું છું બધી વાતો કોણ હું થયું કોણ ગયું તાને હું લાઈટ બિલ વાળા આવ્યા છે તો લાઈટ બિલ લઈ રહ્યા હા. પેલો રહ્યો ને કોણ? લો હા તાને શું કે 501 રૂપિયા સોલ્લો કર્યો તો મેં અને આપણા ઉપર હજી સોલ્લો નહીં કર્યો તો કરવો તો પડે સોલ્લો હાથ ગળો તો કરી દેવો ભાઈ વ્યવહારમાં તો બરાબર બાપા કહેવાનું એ તો હું વાત કરી કરો દેવું છો પડે. તાને એ તો બરાબર કહેવાનું કે પૈસા હજી કે પગાર નહીં આવ્યો અમારે અમુક પગાર તમારે છે ને આવો તાર સોલ્લા ટાઈમે સોલ્લો ગમે ઉછીના પૈસા રાઈ કરી દેવો પડે મૂકો હા હું ઉપર ચડી ગઈ કોમ સાઈડ માટે કહું છું હું પેલી બાયડીને કયો હેડો કે પેલા કાળિયાના દાગીના એને આવ્યો તો હમણાં તમે જ્યાં ને તને આવ્યો તો કે એને કાલે એને પિયરમાં કોઈક અવસર છે એમ કાકાના છોકરાનો બરાબર પછી તારીખ તે કે મારે દાગીના પહેરી દેવાના છે ને તે કહેજો બુધાબા ગોકાન તે દાગીના છે ને બાયડી કહેતો કે એટલે કાઢ્યાલાથી રહ્યા બધું ના કાઢાલ છે કાલ છે જ કરતા નહીં તો હું થોડી કોઈ ના પાડશે આપણે ઉછીને લઈને હા, એટલે- જવાનું પહેરવા પડે છે તો એ તો સજ એ તો સજીમાં તો કહું છું હું અરે નહીં તો શું લોબણ થતી એટલે એને કે બધા કાઢી હમ. અને કોકમાં પડેલા કે સર ને એ બધું આપણે જે બધું પિનથી લાયા એમના એમ બે- એમાં પડશે એમને એમ મેળવાનું ને એમને મેળવાનું લાગવું ના જોવે કે ભાઈ કોઈ આખું પાછું કર્યું બસ છે તો. યાર એ તો હું કહું છું એને હો? એ હોપરેલી દાગીના કીધું આરાન પેલું બધું હતું ને તારે જે કલ્લો ને એવું બધું એ બધું અસલ કાઢી અને આપણે જેમાં બધું લાવ્યો હતો ને એ બધું બર્થડેમાં હું લેવા દાગીના તો પહેરવાના જ છે કો આ બધા દાગીના દેખજો જેવા સરસ લાગે મારા ઉપર દાગીના બધા પહેરીને જ ફરવાનું હું લેવા કોક નંબર મેં કોને કશું લીધું જ નહીં હોય મારે તો અસર બધા હોનાના દાગીના છે હું કાઢું જ ના પહેરવાના એટલે પહેરવાના જ કોઈ દાગીના ગાલી મેલવા ના લાવ્યો હોય તારા નહીં લ્યા દાગીના આલા એમ કેવું છે અરે મારો એક ખાસ ભાઈબંધ છે ને એ ભાઈબંધની વહુના દાગીના છે હા વહુના દાગીના છે તું ઓલી આ ઓવન તું બાપાને પૂછ્યું નહીં બાપા કોના દાગીના બાપા દાગીના તો પેલા કાર. કાળિયા છે નીલમના છે નીલમ નાસી એ તો એટલે તમે આ નાટક કરીને મારા દાગીના મારા દાગીનો ને તમે બીજોના દાગીના કહેતા શરમ નહીં આવતી તમને મારો એકે દાગીનો નહીં આલું જો કે દાગીના લેવા પર હવે દાગીના ઉપર નજર બગડી હવે પહેણી રહ્યા હવે બધું પૂરું થઈ ગયું એટલે હવે દાગીના ઉપર આવ્યું છે નાના અલ્યા એ તો દાગીના તો કદી નહીં મળું હું કદી નહીં મારું એવું બોલે ને કાને અને હું એટલે બોલા આવું તારી એવું ના બોલાય દાગીના પેલા કાળી નીલમના છે નીલમના વિહોમાં નીલમ સમજે. ના હોય કે નીલમની માના જ ના એ, હોય એ, દાગીના તો તમે એક તો દાગીનો બોલો. નહીં આલું તમોન શરમ આપી જુઓ આ ખોટા ધંધા કરી કઈ ઘરમાં આવી બાયડીઓ લઈ લઈને ગાલો તમે અલી ખોટા ધંધા બાયડી નહીં તું પેલા આ થોડું મારા વધવાનું રાખ. દાગીના નહીં આલું નહીં આલું નહીં આલું અરે તારા તમારા દાગીના દાગીના નહીં. લેવા હું આ ઘરમાં નહીં રહું નહીં ઓઢું હવે ઈ ઓના ધંધા કરતા શરમ નહીં આવી મને ધંધાઓ કર્યા છે ઓઢવા તમારા પેલા શું કહેતા હતા તમારા બાજુથી બધા તે કઈ અમાર તો દાગીના લેતા હોય તો દાગીના આલવા જ પડે તમારા બાયડીની જરૂર હોય તો આલો જ કચો જો પણ હોભર તો કઈ ઘોઘરા કાઢ્યા વગર ને અમારા પાસે બાપ બેટા પણ એટલી સગવડ નથી સગવડ ના હોય તો પણ બાયડીઓ ઘરમાં ના લાવાય મેં પારકા દાગીના પેલા લાઈન તમને એ વખત વિહોમાં પહેરાયા છે અમુક ટાઈમ ચલો કાઢવા તો પડે કાઢવા તો પડે કે મને દાગીના લઈ આલો મને દાગીના લઈ અરે આલો લાવ. હું આલ દઉં દાગીના કો તો 1 રૂપિયા આલ દઉં તમ તાર હું દાગીના નહીં આલું દાગીના લાવજો લે આપણે નવા તું કે હાલ લાવ જવાબદારી હાલ લાવ વાળી દાગીના આ હાલ તો લાવ ક્યાંથી લાવો રૂપિયા બસ ભાવ તાર આપણો ના હોય તો મારા ઘરમાં રહું નહીં હું નહીં રહું દોઢો ભાવ થઈ ગયો હાલ હું લાવા દાગીના ના, બાગીના હું તને લઈ આલે જવાબદારી મારી મારે એવું કરવું જ નહીં હા? મસ્તી કરે નહીં આલું દાગીના નહીં મસ્તી આલું કરે તો કાઢ નાખ. એ તો કાઢ દાગીના નાખજે. નહીં આલું હા? દાગીના આજે નહીં મળે કાલે નહીં મળે એક આની દાગીનો પર નહીં પેલા આલું નીલમના છે દાગીના આ નીલમ ના હોય ગમે તેના હોય તમારે દાગીના લેવા હોય તો હું આ ઘરમાં નહીં રહું બોલો તમારે જે કરવું હોય એ નક્કી કરજો હલવાઈ રહેવાનું કીધું. એ હાય. હલવાઈ રહેવાનું કીધું. હલવાઈ નહીં ભરાઈ રહેવાનું છું જબરજસ્ત દાગીના કો તો કઈ હું નહીં જોયો તો આ કેણે હા હાડું થોડા દાડા થયા છે ને પણ આ નાહી જાય તો ગુમ્મો વસ્તી વાતો કરશે વસ્તી તો બધી વાતો કરે પણ પેલી ના દાગીના પેલો આવી જાય તો બઈ નાખી જાય તારા ભાઈ બસ પેલી આવી જાય તો સૂંટી નાખશે ઝટીઓ ઉજી હોનો મિલમ તાને એનો દાગીના થઈ દાંત હા એનાથી એ તો મને ખબર છે પણ કરો હું હવે એમ કયો એક કોમ કર હા. સમજાવજી સચી આલા તો દાગીના કે તને કરિયાલ છું એમ કઈ કે હા એ તો મન છે જ કે હું કહું એ આયો ફોન તો એ તો એના નહીં આવે. એ રહ્યો આલ્યો લ્યો કાઢ્યો
ઉપાડતા ના હાલ હા? હાલ ફોન ના ઉપાડતા હા, એ તો તો હું સમજાય. વાત કરું છું એને અને કેજી થી હું કરી આલું દાખલા દાવાનું વાઈટ બોલી કે હવે તો હું કયો જ કર હા? હાર હાર છો દઈલ્યા મોહણમ જઈ અરે એવું ના બોલાય તારે નવી નવા હોય ને આપણે છો એવું મોહણમ બધું બોલે છે હા એ તો તમે તો એમ કહેતો હું ખુદ ખબર તો મારા કોઈ અભરું જ પણ મારી નહીં વાત તો ખબર બોલાવાની વાતો નહીં કરવાની મને નહીં એ તો સાચી વાતો કરવાની એમાં શું ખોટી વાતો કરી દાગીના તું અત્યારે કાઢેલ મને હું પેલા મારા ભાઈબંધની એનું ઘેરથી ના લાવે બરાબર દાગીના તો મને પાછા લેવું અત્યારે તને તો હું રિયાલું છું જેવા જોઉં એવા મારા નહીં મેળાવે ખાલી તમારે મહિનો જોનકી રાખ મારા મહિનો એને 2 દાડા ને 4 દાડા નહીં મારા તો આજના દાગીના જોઉં મારા તો જ હું દાગીના લે અને તમારા દાગીના લેવા હોય તો મારે તમારા ઘરમાં રહું નહીં તમે વિચારો તમારે શું કરવું હોય એટલે આટલી જાણી જેની વાતમાં આટલું બધું મોટું ના પછી બધું કરવાનું મોટી એ વાત બધી કરી. ખબર પડે નહીં પડતી નહીં ગોડી નહીં હું તું એ છો ગોડી છે કે હું એ છો ગોડો છું મારા નહીં મેળાવો કીધું ને તમને નહીં મેળાવો તો નહીં મેળાવો લે કંટા કરે એ તો નહીં આવું દાગીના મસ્તી કરે તો મસ્તી કરવાની વાત નહીં ખોટું મારા મોઢામાંથી 2 શબ્દો અવળા બોલાય ના કરતી જતા રહો નાટક ચાલે એવું જોક અત્યારે હજી તો નવ દારા કેવું ધમકાવે છે મારું હારું હા બાપા એ તો કીધું વાત કરી હા તે કીએ હા? કાઢી ના લે જફા જાય પછી કરીએ છીએ તારા ડોળો મોટો જંગ કાઢતા હો ડોળો સણકાય મન તો ના પાડે છે નાચ પાડે છે કે કરવાનું હા આ તો ભરી રહેવાનું થયું છે ગોમમાં લડવાનું થયું છે અને આ તો બૈરો મોટું થાય અને આ તો ગોમમાં ખબર પડશે પાછી કે ભાઈ બુધા ભાઈ આવી રીતના કોઈ બીજી બાયડીના દાગીના લડાઈ થાય એટલે ગોમમાં ખબર પડે છે પહેલા વાત કરી ને ચોખવટ બનાવી ચોખવટ કરવાની છે ચોખવટ નહીં કરી આપણે એ જ ભૂલ છે આપણે એક કામ કર નેન્જીજીને ફોન કરો તાર કાકા હારા કાકો હારો ઓ એમ ફોન કરીને બોલાય કે તમે આવજો હટજો કે આ તો હાડું અમારે તો હલવાઈ રહેવાનું છે કોઈ આવો કે તાત્કાલિક પણ એ વાત કરો ને કે હું વાત કરું તો પાછું શું થાય ખબર ઈવન થોડું પેલું નકોમ બને કર્યું હા લાગ્યું આ ઘેરા મોઢું છે એમ કરી ઠીક ઓઢણી ઓઢું તૂટી જાય હા તો એટલે કરા જાય કોઈ કોઈને ગીત એવું ગમતું હતું હલો હા જય માતાજી શું કરો મજામાં હું કહું છું ઘેર આવજો ઓવો ના થોડી વાત છે કે હા તે સીધા આવડો પણ આવજો હો હા બે ફોડવા નીકળ્યા છે એ બાદ જ શું આવું હેડો બે ખોલવાના કરી ઓવે. હા તો એ તો અમથેનો મોટો મારી દે હા ચાલે કે એવું જ કરવું પડશે અને પેલો વાત હું કરશું ઓલિંગ કેવું છે વાતમાં કશું નહીં કહેવું પડશે એવું સમજાવી લ્યા હા એ તો કી એટલા વાર કદાચ મોની જાય તો તાણ નીલમનો તો પાછું બાપુ અને કાઢી અમે નાખ્યો બાપો એ તો કાઢી નાખ્યો અને આને જે આપણે ફોન કર્યો અંજીજી ઈવન તો એ આખું ઘર રહ્યો ને ચાર ઘર વાત કેવો હોય છે જો આમ આ ટીમ હેડ જ પાછું બધી બાજુ બાપનું બેટું બે ભરો નાખીએ તને ખબર છે તાર પેલી નીલમનો બાપો વળી હમણાં તો જતું મર્ડર કર્યું ઓહ એમાં હાથ થઈ ગયો હતો એ ડોમ તો એને બધી કોરી ડોન મારો હારું. બે હલવાના છે ને જબરજસ્ત આમ દાગીના વગર તો બધી જોડે તને તઈ હા જોડે હું આવું છું મને આવો કાકા તમે આયા હવ કે શાંતિ બેટા શું કરે કે હવ શરીર હારું હો? હવ તારે શાંતિ છે ને ફોને ના કરે કોઈ નહીં તમે ફોન એટલે બુધાજીનો ફોન આવ્યો તો હતા હમ. કે હા આવજો કે મારે થોડું કોમ છે તે શું છે બુધોજી એ તો આવ્યો ને વચન જ થયું શું હા? કામ હતું મારા કાકાનું શી ખરી હવે ફોન કરે કે હોય આવતા ફોન આવો. કરો તો મીઠો એ કર્યો આવો 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 શાંતિ છે ને ભાઈ આવો. બેહો. એ માં હાય હાય શું થયો શાંતિ બે સાવ મળી? હા બે મળી ના ભે તો હાલ અમે નહીં લાવવી હા તો આમાં આમ લાવું કીધું હાલ સારનો થોડો વખો છે તમે પૂરા કહેતા હતા ફોનમાં કે બેગ ફોડું છું બે ખોરતો તો પણ કિંમત હોભરીતી તો ઓહો, 80,000 કિંમત અત્યારે બહુ છે. 90,000 ભાવ હા? કરવાનો એટલે થોડા દાડા પછી બની જવું છે સીધું હા બનીની બે લઈ આવું હા ને. નેનજીજી થોડી તકલીફ હતી એટલે તમને બોલાયા છે. ચાબે ચાબે
ના સારા વાદે હા? સાર શરબત બનાય થોડો લેબુ પડ્યો હતો શરબત મને દે ગરમીનો હા શું હતું કયો? અમે હારું જેને અવસર કરવાનો હતા તમે નતું કીધું કે દાગીના બધા જોઈશે આ તો દાગીના તો ભાઈ અમારે રિવાજ હોય હા, એ તો પ્રમાણે બરાબર. લાવવું પડે હા કે દાગીના ના લાવો ને તમે તો ના મેલો તો શું લાગે ખાલી જોન પાછી આવો એમ ના એમ તાન અમે દાગીના બધા મેલ્યા બરાબર પણ દાગીના રહ્યા ને જીજી એ અમારી સગવડ નથી જોવો એવી બરાબર એ વખત અચાનક આટલા બધા દાગીનાની વિવો જ જોરાઈથી કર્યો બાપને બેટા બે હોય બરાબર આગુ પાછું કરી પણ દાગીના તમે કીધા એટલે દાગીના માવા સગવડ નથી કે અમારા ગામમાં પેલો કોઈ કાળું છે કે એને પેલી એમ બાયડી નીલમના દાગીના બધા હતા તે અમે એવા પાનથી દાગીના લાવી અને આપણી બાયડીને તમારી ચોડીને પહેરાવ્યા હા હું વાત કરો છો યાર તમે આ બધું પેલા ના કેવું ઉપર એટલે પછી આ તો કીધું દાગીના સળાયા છે તારીમ ખાલી આ તો પુરતમાં વતાવટ લાયા તા એમ સગવડ નથી ને સગવડ નહીં આ ના ચાલે બુધાજી યાર પણ કરશું હંમેશા ના પાડી દે રાગ રાગ કરીએ તું બધા દાગીના. કોકાજી કરશે તો બધા વાયદા મારે યાર એક ના એક છોડી મા બાપ વગરની છોડી મેં મોટી કરી છે ને મારું મન જોણે છે એના આગળ પાછળ કોણ જમુક એકલો જ શું કાકો એનો તો તમારી જોડે તો કોઈ ફૂંચી ખાવા નહીં તાન તમે શું વાલ્યું બધું સળાયું તે પણ આપણે શોખથી લાયા હોય દાગીનો પાછો આલી દેવો પાછો આલવાની પડે વાત. તે પાછા હાલત મારા યાર છોડી બુચ્ચી થઈ જાય કોકડિયા જેવી અમે એને હું પહેરવાનું કયો શોખ હગે વાલે જાય તો ના પૂકક છે કોઈ દાગીના નહીં આઈ જો હશું અમે એ તમારો વાતો કરો છો તે બખાડો હોપડીનો હોય છે એટલે એ બખાડો કરશે તમે ખોટા બખાડા કરો છો બખારા નહીં યાર એ દાગીના એ બધી ઓન વાતો તો વળી ખોટા ઓન તો આખું ઘર એવું છે કે ઓન તો બધું ઝાડકામાં જ બોલવાનું ચમ હું ચમ માર કાકાને તમે ચલો, બીએ કરો છો નહીં, અમે બોલે, નહીં વાતો કરતા કરીએ. નહીં કરતા બધું અભરાય છે ઘરમાં આખું ઘર એટલે હું કેવા માંગો છો એને હા દાગીનો તો હાલવા પડે જ બધા દાગીના પાછા નહીં માલું મને દાગીના કરી આલો હાલ તો તમારા દાગીના બરાબર છે દાગીના બીજા હોમાં કરી દે એટલા ચાલે દઈએ પાછા પણ હાલ સગવડ હોત તો કરીને હાલ દો પણ હાલ પૈસા સગવડ હોય તો કોને અંધારામ ના તો રાખે સગવડ ના હોય તો પછી નાને કરીએ જોન લઈને છોકરાને વધારે વ્યવહાર તો હસવાઈ જો થોડો વ્યવહાર આ ચબ્બાનો હોય આ છોડીને કેવું થાય પણ છોડીને આપણે કરીએ મારા દાગીના હું નહીં આલું બાપા નીલમ ના છે મહી નાખશે આઈ મન પેલા વાત તો યાર ખોટો કોઈ કરતા નહીં પાછળથી આ બધા ધંધા ખેલ કરો છો પણ કરિયલ જો અમે ના નહીં પાડી રાગે રાગે અમારા પાન જોમ સેટિંગ થાય ને એમ એક રાગીનો લે પકડ બીજો દાગીનો પકડ બધું કરિયલ જેવું વિવોમાં સેટિંગ નહીં થયું ને હું પછી છથી કરી આલો તમે આખી જિંદગી રડી કમેન્ટ ભેગું જ નતું કર્યું ખુશી ખબર જો બાયડી આમાં પણ સગવડ નથી બરાબર અને તારા કોઈ ઘેર દાગીના પહેરીને આપણે કને બતાવું છે હા ઘેર કોમ હોય ને આપણે દાગીનો તો જોવો વતાવાના ના હોય દાગીના એ તો પછી શું કહું શહેરમાં જાવ તો પછી હાવખર ના જવાનું હોય તો કશું ને મારી કિડની વેચી મારો બરાબર બેટા અને વેચી દાગીના- મારો તમે વેચાઈ જો પણ આવું બુધાલાલ ના ચાલે તો હોય યાર જે હોય પહેલા મને તમે સોખવટ કરી હોત તો હું વિવાહ આવવા દો એ અમારી તમારે ભૂલ. ત્યાંની સગવડ થોત ને તાને વિવાહ કરાવત એને અમારી ભૂલ કે તમને અમે સુખું ના કીધું સુખું અમે નહીં બીજા કીધું. દાગીના લાઈને આવી રીતના અવસર કર્યો એ અમારી ભૂલ બરાબર પણ તમે એમ સમજી દો ને તમે છોડીને સમજાવો આમ જીતો એટલે આ તો મા બાપ વગરની છોડીનું ઘર ભાગે છે કે હાલ તમને ઓકા કઈ નાખું હજી રોરકતા નહીં મને એ વાત સાચી તાન. છે ભૂલ થઈ જાય છે અમારી પણ જો મા બાપ વગરની છે ને આવું ઘર બીજા નહીં મળે અને આબરૂ કાકા હાથે કરીને આબરૂ કાઢવાનો કોઈ એને દાગીના જોઈશે ને દાગીના અમે તૈયાર છીએ કરી આલવા બસ રાગરા કશે ટ્રાય હગો આવી ગયો તો ઓન હતો અસલ બંગલા વાળો તો એમ નહીં કર્યો આ તો તમારો સ્વભાવ જોઈને કર્યું તું હગું યાર મેં કીધું મોણસ આપણે હારા હોય એટલે થયું ભલે સાપરું હોય ઝૂંપડું હોય તો તમે કે દાગીના અમે લાવશું આટલા આટલા અમારી ભૂલ થઈ ગઈ લ્યો ને ભૂલ થઈ ગઈ માફી માંગે તમારી આપણ છોડીને સમજાઈ દો કે તમે ને તમારું મોટું થયું ચીડ પોકો પધારી એ બધી ગમો બરોબર બધી વસ્તુ વાતો લઈ જાય બરોબર મા બાપ વગરની છોડી છે રીએ એ મને ખબર. બરોબર હું તમને સમજાવું તે સમજીએ જ છે કારણ કે આવરાથી બકરીનું દૂધ પીને મોટી કરી છે હા, એ તો એટલે એનો બાપ જ હું છું સમ ના મોને મારું કેવું ફટ દઈને મોની જશે પણ એને કરિયાલમાં પડું દાગીના જાનું તાનું 100% બસ બરોબર તમારે સગવડ થાય મજૂરી કરો બધો ભેગો થાય ને સગવડ થાય એમ એક દાગીનો કરિયાલો 100% આજ નહીં તો 60-70 વર્ષ રે ઓને તમે બધા દાગીના લઈ આલે લઈ આલે દોઢી વાત યાર શું કરો છો ક્યાંથી આવો? રવા દો પછી કે હું તો લઈ દઉં ચો બાર 2 વર્ષમાં તે અમે મજૂરી કરીને દાગીનો કર્યો પણ તમે સમજી દેજો ખોટું રોકું કર્યા એટલે તમારે સગવડ થાય ને એમ કરે દેજો વાંધો નહીં હું સમજાવું છું બરાબર શું છે ભારતે એ તો અહીં જઈને સમજાવો છો અને ખબર બેટા
આમાં આપણે કોઈ એક બે ઘરનો એક ઘરનું કોઈ બે ઘર કરવો નહીં બરોબર. એ તો દાગીના તમે જે છે એ બધું તારું જ છે કોઈ કર એટલે રાગે રાગે મજૂરી કરજો બધા ભેગો થઈ હળી મળી રહેજો અને રાગે રાગે દાગીના કરી આલશે મેં કીધું છે. ને પેલા જે દાગીના મારા દાગીના મને પૂછ્યું ફરવાનું એ તો મહિનામાં કરી આલશે હાર નહીં એવું તો પછી બીજા 2 મહિનો શેરી કરી આલશે. આમાં શું બુના એ 300 રૂપિયા લાવું કે ને પેલા દાગીના જે છે ને કશું લેવું નહીં, લેજો, કાઢીને આલ દે એવા એવું ના દાગીના. કરાય બેટા મારું મન રાખ ખબર નહીં પડતી તને તમારું મોન રાખો ને એટલે તારું. કાઢીને આલું ને ના આલું હું હાલ દે ને તો હેડે એવું છે એ નહીં કરી આલે તો લ્યો, થોડા દાડા કાઢી શેરી દો, મારા સગવડ થશે ને તો હું કરી આલે બસ. લ્યો પાટલા એવો નોમના કાઢી નાખું. ના એ રવા દે બેટા એવું લ્યો ના અમે હોનાની લાખો કરે. લ્યો બુચી બોકરા જેવી કરી દીધી ને હવે મને અલ્યા હવે ભાઈ જે ન હોય ને એને પાછા હો વાંધો નહીં ને વધારાનું બોલ બોલ ના કરે કરવો પાછી જોધરી મોજીને કાઢ્યાલો જોધરી કાઢે તું મોજો એ તો હાલ દે અમારો વાંધો નહીં. હા આ છે દાહી દીમ તો બધો કેવું મોની જાય હું તો કાંઈ મોની જાય પાછી કાન પણ એને થોડી વાર આવ્યું લાગે એવું થોડી વાર પણ પછી પછી થોડી છે ને રિહાળ છે યાર એટલે થોડા દાડા છે ને મોટું સરાઈને ફરચ્યા પછી કશું નહીં. પણ એમ કહેતા જજો કે પછી રોજના ઝઘડા ચાલુ થયા રહ્યા સરી રાખો છો કું ના ના હા મેણ જેવું કૂતે છે ને તાર. એને કહેજો રોજના ઝઘડા ના કરે ખબર પણ ના કરે તો મૂકે પણ તમારે નહીં બોલવાનું હું તો ને જે હોય મને ફોન કરવાનો કોકાજી હો ફાઈનલ હો અરે રમું ને એકલું રજા લઉં તાર હા તમે હાર આવજો હો શરબત ના પડે લે શરબત પેલે ના શરબત અમારો આવા દે મોડું થાય છે યાર હો. ખાઈ જો ના તમે આવા 2 દાર શેરી આવજો હાર એ તો હું બનાવું છું ફોન કરો તો સમજાવજો ઝઘડા ના 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 એ તો બોલ જ મને ફોન કરજો હો કે તે પેલી શું કહેવાય જોધરી અમે તો બધું હાલ દે હા બધું હાલ દે હાલ ના લ્યો બધું હાલ દે ચિંતા કરશો ને. પેક કરી અને પેલી નીલમ ના લેમ કરજો એટલે જોખમ થાય બાપ હું તો ચિંતામાં પેજો કરીને દઈ આલો તો કેવું આવલ છું હાલ દે અત્યારે હાલ જ